રાજકોટ સ્થિત વિશ્વના સૌથી મોટા વૃદ્ધાશ્રમોમાં ગણાતા વિનુભાઈ બચુભાઈ નાગરેચા પરિસર સદભાવના વૃદ્ધાશ્રમ દ્વારા અનોખી પહેલ કરવામાં આવી છે। નિસંતાન, નિરાધર અને પથારીવશ વડીલોને નિઃશુલ્ક આશ્રય આપવા માટે માવતર જોઈએ છીએ અભિયાન શરૂ કરાયું છે। રાજકોટ જામનગર હાઈવે ઉપર આવેલ સદભાવના વૃદ્ધાશ્રમ છેલ્લા 10 વર્ષથી નિરાધાર વડીલોને આશ્રય અને સંભાળ આપી રહ્યું છે। આશરે 30 એકર વિસ્તારમાં ફેલાયેલા વિશાળ પરિસરમાં 5000 થી વધુ વડીલોને રહેવા, જમવા અને સારવારની સંપૂર્ણ નિઃશુલ્ક સુવિધા ઉપલબ્ધ કરાવવાનો મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ ચાલી રહ્યો છે। હાલમાં અહીં 700 થી વધુ વડીલો રહે છે, જેમાંથી 260 જેટલા પથારીવશ છે। વૃદ્ધાશ્રમમાં કેન્સરગ્રસ્ત, કોમામાં રહેલા અને ગંભીર બીમારી ધરાવતા લોકો માટે ખાસ વ્યવસ્થા છે। 24 કલાક તબીબી સેવા, ફિઝિયોથેરાપી, લાઇબ્રેરી, ગેમ ઝોન અને આધ્યાત્મિક કાર્યક્રમો જેવી સુવિધાઓ પણ ઉપલબ્ધ છે। આ સંસ્થા દ્વારા કોઈપણ જાત ધર્મના ભેદભાવ વગર વડીલોને સંપૂર્ણ મફત જીવનભર સંભાળ આપવામાં આવે છે। સંચાલકો દ્વારા અપીલ કરવામાં આવી છે કે સમાજમાં કોઈ નિરાધાર, પથારીવશ અથવા તો એકલવાયા વડીલો હોય તો તેમને આશ્રય સ્થાને પહોંચાડવામાં સહકાર આપવો। મારું નામ ધીરેન્દ્ર કાનાબાર, બાજુમાં બેઠા છે રાજુભાઈ મહેતા। અમે સદભાવના વૃદ્ધાશ્રમમાંથી અત્યારે આવીએ છીએ। સંસ્થા આખા દેશમાંથી એવા વડીલોને નિઃશુલ્ક આવકારે છે જેને દીકરા નથી, જેની પાસે મોટી મિલકત નથી કે પેન્શનની કે એવી કોઈ આવક નથી। સંસ્થા આખા વિશ્વનો સૌથી મોટો વૃદ્ધાશ્રમ 5000 વડીલો રહી શકે એવો 1400 રૂમનો 500 કરોડને ખર્ચે રાજકોટ જામનગર હાઈવે ઉપર બનાવી રહી છે। એક બિલ્ડિંગ ઓલરેડી ચાલુ થઈ ગયું છે, વડીલો ત્યાં રહેવા પણ આવી ગયા છે। હજુ સુરતની આજુબાજુ કે આ મીડિયા જ્યાં સુધી પહોંચે આખા દેશમાં એવા કોઈ માવતર આપણા હેરાન થતા હોય, 90 વર્ષના દાદા હોય, 100 વર્ષના દાદી હોય, એ શોધવા માટે અમે લોકો આવ્યા છીએ। અમારો ટેગલાઇન છે માવતર જોઈએ છે। આ વિડીયો સાંભળનાર તમામને નમ્ર પ્રાર્થના છે, એકવાર સદભાવના વૃદ્ધાશ્રમ રાજકોટની મુલાકાતે જરૂરથી પધારજો। પ્રવેશ માટેનો અમારો મોબાઈલ નંબર 800002 8888। કોઈ પણને પ્રવેશ મેળવવો હોય તો આ નંબર ઉપર સંપર્ક કરી શકો છો। ઉત્કર્ષ કલ્ચર દ્રષ્ટિકોણ ન્યૂઝ, સુરત।